હવે થયું શું? મહારાજ વિચરણ કરતાં કરતાં એક ગામમાં ગયા. એ ગામમાં આ મચ્છાઓના ફૈબા, મહારાજે ફૈબા નામ પાડેલું, બોલો એટલો આદર આપે. પોતાથી વડીલ માને એ રીતે આદર બોલાવે. આમાં મચ્છાના ફૈબાના વહુ એમને એક ઘરે જોયા એક ગામમાં કે તમે ક્યાંથી? તેમને કહ્યું મહારાજ મને મારા સાસુએ કાઢી મૂકી છે, ઘર આઉટ કરી દીધું છે. જો અનાદિકાળથી ચાલ્યું જ આવે છે. પછી જ્યારે વહુનો વારો હોય ને એ સાસુ થાય ને ત્યારે એની વહુને બદલો વારે, વેરો વારે, આવું છે. મહારાજે કહ્યું કે આપણા સત્સંગમાં સાસુઓનું નાતું ના જોઈએ. ધમ મુક્તો સમજો બધા. પ્રમુખ સાહેબ પાસે એક ભાઈ આવ્યા હરિભક્ત, બહુ આમ એને કહે ને આમ સ્ટોન્ચ હરિભક્ત, ખૂબ રાજીપાવાળા. એમને કહ્યું બાપા મારો દીકરો કાલે છૂટાછેડા લેવાનો છે. હું વાત કરે, તમે બંને પાકા સત્સંગી, બંને વેવૈયો, અને આ શું કરવા બેઠા હશે તમે? આ ઘણા વખત પહેલાંની વાત છે કે સાહેબ આમ ને આમ. સાહેબ કે ના, આપણે એમ નહીં કરવાનું. તારું વહુ ના માન, તું એને દીકરી માન. પ્રમોવર થઈ જાય કે નહીં? આ વહુ માનો એટલે તકલીફ થાય છે. દીકરી માને તો, અને કોકની તો દીકરી છે કે નહીં? તમારે ત્યાં કોકની દીકરી છે કે નહીં? એને કેવું થાય? કરું પ્રમોવર લો. કલકત્તામાં એક વૈષ્ણવ કુટુંબ, એમાં એટલે વહુ આવી, તરત જ એના સાસુને ચાવી આપી દીધી. લે બેટા, તું આજથી આ ઘરની ધણિયાણી. આવો વિશ્વાસ કેવું સ્વર્ગ ઊભું થાય કે નહીં? કેવું તમારા આ તો એના પગલાં પડ્યા નથી ને આમ શંકા. એમ જાસૂસ ના હોય એવી રીતે ટેરરિસ્ટ સમજે. તો સત્સંગમાં ના જોઈએ. આ કચરો થામવા નહીં આપે. આપણે સ્વીકારી લેવાનું, આવવાનું. પ્રારંભ પ્રમાણે જે જોગ થયો છે જે બહુ માથાકૂટ નહીં કરવાનું, ગમે એમ કંઈ મેળ રાખીને અને જીવન પસાર કરી લેવાનું. આ બધી આ લૌકિક અંદર તત્વ ના લાવો તમે. જો આ એટલે મહારાજને આવું કહ્યું, ચાલો આપણે મેળ કરાવી દઈએ. એમના હો કે મહારાજ તમારું નહીં માને. મારું નહીં માને? હું 365 દિવસ ભેગી રહું છું, તમે તો વર્ષમાં 2 વખત આવો છો. એટલે હું બરાબર પાકી તો ઓળખું નથી. મારે કે ના ના એવું નહીં થાય, મારું તો માનશે જ. કે મારે મને કોઈ વાંધો નથી, હું તો ઘાસનું તળનું મોડામાં લઈને માફી માગવા તૈયાર છું. પણ એ નહીં માને. કે ના માનશે. ઠેર મચ્છાઓ ગામમાં આવી ગયા, ભાગોરે આવી ગયા, આઉટસ્કર્ટ્સ. પણ પછી એમ ના હો કે મારા તમે અહીં મૂકીને જાઓ, તમે થોડું બેકગ્રાઉન્ડ તૈયાર કરીને મને સંદેશો મોકલો. તો મને જોશે ને ભેંસ ભડકે એમ ભડકશે, તો આ બધું ઊંધું પડી જશે. તો પ્લાન છે ને બધું ઊંધું પડી જશે. મારે હા બરાબર, આ પ્લાન તો બરાબર છે. એ પછી હું મોકલું છું સંદેશો. અહીંયા એકદમ અચાનક આવે તો ઢોલ ત્રાસા નગારા, હવે ધામધૂમ નગર યાત્રા નીકળી અને આ બાજુ રસોઈ બનાવવાનું શરૂ થઈ ગયું. પછી સ્વાગત થયા. પછી મહારાજ કહે કે પૈબા એક ખાનગી કહે, હો મહારાજ આવી જાઓ. મેળે ગયા. પછી મહારાજ કહે કે અમને કેવા જાણો છો? લે ભાઈ એમાં પૂછવાનું હોય? આખું ઉપાસના પુસ્તક ઠાલી દીધું. સુવર્ણચંદ્રક મળે ને તમને,
ઓલા પ્રાજ્ઞ 3માં એવું બધું આખું. મેં કે આવા અમને જાણો તો તમે એમ કરશો એક આજ્ઞા પર. એટલે ફરી મહારાજ ક્યારે મેં તો એ આજ્ઞા ના પાડી. એક આજ્ઞા શું 2, 5, 10 આજ્ઞા કરો કે ના એક બસ છે. તો જલ્દીમાં હરિયપ જલ્દી કરો. તો મહારાજ કહેવા જાય છે ને, આપણે પરીક્ષામાં તો ખાલી જગ્યા પૂરવાનો આવે છે. 2 શબ્દ ને પછી 3 શબ્દ એ પૂરવાના હોય. તો હજુ મહારાજ બોલે છે એ પહેલાં એમને પૂરી દીધું છે. મારે જે શબ્દો પૂરાના કયા જ નહોતા એમને પૂરી દે કે મહારાજ કે તમારા હોપ મહારાજ એ નહીં બને. આગળ વાત કટ જ કરી નાખી. આગળ મહારાજ લાંબુ કરે પહેલાં મારે કે કેમ તમે વ્યવહારની વાતમાં માથું ના મારો, તે જ્ઞાનની વાત કરો. મહારાજ કે જ્ઞાનની જ વાત છે. અરે મહારાજ અમે પતાવી દઈશું, તમે રહેવા દો. આગળ નથી પતાવું એટલે આવ્યો છું. બહુ લાંબુ થઈ ગયો. કે મહારાજ કહેવાય તો ગમે એમ થાય. ના મારે પ્લીઝ મેં તમે રહેવા દો, અમને ડિસ્ટર્બ ના કરો. તમે ડિસ્ટર્બ થાવ તો અમને ડિસ્ટર્બ કરો. આ જે છે બરાબર થયું છે. ના એ કે મહારાજ અમે જમશું નહીં. મહારાજ કે જો આ ફરી જો જ્ઞાન એપ્લાય કર્યું. આ જ્ઞાની લોકોને આ તકલીફ છે. પુસ્તકીય જ્ઞાન હોય ને આવું થાય. એ કે મહારાજ તમે તો ભગવાન કહેવાઓ, જાહેશો કરો, લીલા કરો, મનુષ્ય ચરિત્ર કરો, જમો ના જમો, અમારે દીવભાવ રાખવાનો. આ કે લીલા નથી પીળા થઈ ગયા છે. ના મને બાય કે સારું તારે બાય ટાટા જઈએ છીએ. નીચે શું બનેલું? બધા સંતો બેસી ગયેલા જમવા પથ્થર છોડીને. ગુણાતીતાન સાંઈ છોડે નહીં પથ્થર. સંતો કે સાંઈ આ છોડો પથ્થર, આ જમવાનો જો આમાં પીરસવાનું શરૂ થશે. એટલે હાથ પર લાડુ લીધું અને પહેલાં સંતના પથ્થર નાખો. સ્વામી કંઈ સાસુ બનવું છે અનાદિકાળથી. અરે સ્વામી બધું રહેવા દો, બધું જ્ઞાન પથ્થર છોડો તમે. અને ત્યાં મહારાજ ઉતર્યા. સંતો અહીં જમવા નથી, પથ્થર બાંધો બધા, આપણે બીજે ગામ. સ્વામી કે બાંધો પથ્થર. બીજે ગામમાં સ્વાગત થવા લાગ્યું. ભાઈ ને અચાનક એકદમ મારે કે સ્વાગત રહેવા દો, નગર યાત્રા કંઈ કાળા નથી, ઘર જાઓ 10 રોટલા ઘડી લાવો, 10 રોટલા તમે ગણી લાવો. બધા ભૂખ્યા ટાટ આવ્યા છે. જો આ દશા બેસાડી દીધી ભગવાન. સરોપરી ભગવાન, ભક્તે સરોપરી. પરિણામ કેવું લાગ્યું? એટલે આમાં જો સમજવાનું શું છે, આટલી બધી હટ શું કામ? જો એમને રાજીપાનો વિચાર નહોતો, રાજીપો ખૂબ લીધો, રાજીપો થઈ રહ્યો હતો, રાજીપાનો વિચારથી નહોતો કરતો તો આ ગોથા ખાઈ ગયા. જો એમના મનમાં હોય કે મારે તો ભગવાન રાજી કરવા છે, આ ભગવાન 32 વખત આવ્યા તો રાજી કરવા છે, જમાડીને રાજી કરવા છે, મારા જો સાસુઓને મેળ કરવા માટે જો રાજી થયા તો એ કરી લઉં. રાજી પણ વિચાર હોત તો આ દશા ના થાત. મારે રાજી જ કરાય ભગવાન, તમે જેમ રાજી એમ જેમ તો મહારાજે કહ્યું કે આ સાસુઓનો મેળ કરી લો, આપણે એવું રાખો નહીં. તો ના કહે હા મહારાજ તમે રાજી તો કરી લો. રાજી પણ વિચાર નહોતો. 32 કરોડ યુનિટ રાજીપો લીધેલો, પણ રાજીપાનો વિચાર નહીં તો ચૂકી ગયા. કાંઠે આવીને વાળ ડૂબી ગયું. કેવું કહેવાય? તો બધા આપણે સમજવાના છે. તો જે કંઈ કરો, પૂજા કરો રાજીપા માટે,
વ્રત ઉપવાસ કરો રાજીપા માટે. અરે તમે ગ્રસ્ત સંસાર પણ રાજીપા માટે કરો. એવી રીતે કરો કે એમનો રાજીપો થાય.